ધાનેરાના કૈલાશ શોપિંગ સેન્ટરના વેપારીઓને 20 વર્ષ બાદ શેડ હટાવવાનો દબાણ કરી માનસિક ત્રાસ આપ્યાનો વેપારીઓનો સૂર ઉઠતા પરિવાર સાથે ધરણા કરવાની ચીમકી। ધાનેરા કારગિલ હોટલ પાસે કૈલાશ શોપિંગ સેન્ટર એક રાજકીય આગેવાને બનાવ્યું હતું અને દુકાનનો વેચાણ કરતી વખતે ભોય તળિયાની દુકાન આગળ શેડ બનાવવાની શરતે વેચાણ કર્યું હતું, જે સમયને 20 વર્ષોનો સમય વીત્યા બાદ શોપિંગ ઉપર બાંધકામ થતાં નીચેના શેડ હટાવવાની રજૂઆત થતાં ભોય તળિયેના દુકાનદારોએ બાયો ચઢાવી છે કે 20 વર્ષથી અમારા શેડ છે, જે કોઈને બંધન કરતા નથી, પણ રાજકીય પીઠબળના આધારે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે। શોપિંગ જર્જરિત છે, પોપડા પડી રહ્યા છતાં અમને 20 વર્ષ બાદ પણ હેરાન કરી રહ્યા છે। ભવિષ્યમાં હાઈવે નીકળશે તો અમે જાતે જ હટાવીશું, પણ અમને હેરાન કરવામાં ન જો। અમને વધુ પરેશાન કરવામાં આવશે તો અમે પરિવાર સાથે ધરણા કરી વિરોધ કરીશું, કારણ કે 20 વર્ષ બાદ રાજકીય આગેવાનોની દાદાગીરી અમને મંજૂર જ નથી। મારું નામ પ્રહલાદભાઈ ચૌધરી છે। અમે કારગિલ હોટલની સામે કૈલાશ શોપિંગ સેન્ટરમાં અમારી દુકાન આવેલી છે। દુકાન અમારે લગભગ 25 વેપારીઓની દુકાનો છે, 25 દુકાનો, અને એમાં દબાણના નામેથી અમારા શેડ હટાવવાનું કામ ઉપર શનિદેવવાળા કરી રહ્યા છે અને ખંડેલવાલ સાહેબ ડૉક્ટર, અને અમારે શેડ કોઈને નડતો નથી, પણ આ લોકોએ અરજીઓ કરીને અમારે શોપિંગને ખુલ્લું કરવાની વાત કરે છે, અને નડતો 50 ફૂટ રોડથી 50 ફૂટ અંદર અમારું શોપિંગ આવેલું છે, અને અમારું શોપિંગ કોઈ ટ્રાફિકમાં નડતું નથી। ઓકે, મારું નામ ચૌધરી કેનાભાઈ। હવે કૈલાશ શોપિંગ સેન્ટરની વાત કરીએ તો અહીંયા દબાણની અરજીઓ આપે છે વારંવાર। આ શું નામ છે? ખંડેલવાલ સાહેબ અને શનિદેવવાળા। અમારી દુકાન રોડથી લગભગ 50 ફૂટ અંદર છે, બરાબર, અને છતાં પણ વારે ઘડીએ શેડ હટાવવાની દબાણ આપે છે અમને, અને અમારે શોપિંગ ઉપર 2 માળનું શોપિંગ ખેંચ્યું છે, નીચે પોળા પડે છે દુકાનોમાં, તમે જઈને જોઈ શકો છો, રૂબરૂ મુલાકાત લઈ શકો છો। આ કન્ડિશન છે। હવે એમને પતરા ક્યાં નડે છે? રોડથી લગભગ 50 ફૂટ અંદર છે दुकानों। मेरा नाम उमाराम चौधरी है। मैं यहाँ 30 वर्ष से काम कर रहा हूँ। ये दुकान मेरी यहाँ है। यहाँ कारगिल शॉपिंग सेंटर सामने कैलाश शॉपिंग सेंटर आया हुआ है। पत्रा का शेड बनाया हुआ है, वहाँ से पत्रा शेड हटाने के लिए अर्जियाँ दे रहे हैं और बार बार हमारे को परेशान कर रहे हैं। जो आगे से परेशान करेंगे तो हम हाई कोर्ट जाएंगे, हाई कोर्ट जाके से हम लेके आएंगे अर्जी और बंद करेंगे काम इसका।